શ્રીલંકાની જળસીમામાં ગયેલા 8 ભારતીય માછીમારોની ધરપકડ, 2 બોટ જપ્ત. અમદાવાદમાં એનિમલ વેલફેર પખવાડિયાની ઉજવણી. કાંકરિયા ઝૂમાં 30મી સુધી 12 વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે પ્રવેશ. ટ્રેનોની સ્પીડ હવે 110થી 160 સુધી વધારાશે. સર્પ બચાવવા 83-2000-2000 ડાયલ કરો. અમદાવાદમાં દેશની પ્રથમ સ્નેક રેસ્ક્યુ સિસ્ટમની શરૂઆત. અમદાવાદ મહાકુંભને લઈ પ્રયાગરાજ ખાતે રેલવે દ્વારા 9 સ્ટેશનો પર 12 ભાષામાં સૂચનાઓ મૂકી. લક્ષ્મી ડેન્ટલ IPO, નુકસાનને સંતાડી ફાયદાનો પતંગ ચગાવવાનો પ્રયાસ. ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ કાઉન્સિલમાં 4 સભ્યોની આખરે નિમણૂક. તેમાં સભ્યોની નિમણૂક ન હોવાની ઉગ્ર ફરિયાદ બાદ નિર્ણય. કાશ્મીરમાં ગયા વર્ષે માર્યા ગયેલા 60% આતંકી પાકિસ્તાની મૂળના. રાજસ્થાન, MP સહિત 7 રાજ્યોમાં 1 સપ્તાહ સુધી વરસાદની આગાહી. જ્યારે ઈરાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે જમ્મુ કાશ્મીરમાં પહોંચશે. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે 3-4 દિવસમાં વરસાદની આગાહી. દુબઈથી આવેલી ફ્લાઇટના મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી લગેજની રાહ જોતા રહ્યા, જેમાં ફ્લાઇટમાં વધુ ફ્યુલ ભરાઈ જતા પાયલટે 40 મુસાફરના લગેજ લાવવાની ના પાડી દીધી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભારતને સાચી આઝાદી મળી. મોહન ભાગવત. ભાજપના પ્રમુખોના નામ જાહેર થાય તે પહેલા અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં. જ્યારે આ સપ્તાહમાં ભાજપના ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ પણ આવશે. અમદાવાદમાં 100 સામાજિક કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રવેશ કરાવ્યો. જામનગરમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના. શેરબજારમાં રોકાણના બહાને ફ્રોડે 1,81 લાખની રકમ ગુમાવી. જામનગરના વકીલ મંડળની ઓફિસના રૂમમાં જ 2 વકીલો વચ્ચે તકરાર થતાં ભારે ચકચાર. વડોદરામાં 11 ભુવાના સમારકામ પાછળ ₹1.22 કરોડનો ખર્ચ. મોડેથી દરખાસ્ત રજૂ થતા વિવાદ. મોતનો માંજો. ઉત્તરાયણે પતંગ દોરીથી અનેકના ગળા કપાયા. રાજ્યમાં 1 બાળક અને મહિલા સહિત 6ના મોત. સરકાર જૂના વાહનો સચિવાલયમાં પાર્ક કરીને ભૂલી ગઈ. સચિવાલય પાર્કિંગમાં જૂની સરકારી ગાડીઓનો જમાવડો. અમરેલી લેટરકાંડમાં મોટી કાર્યવાહી. આરોપી અશોક માંગરોળિયા દોષ મુક્ત ન થાય ત્યાં સુધી સરપંચ પદેથી સસ્પેન્ડ. અમદાવાદમાં ટેરેસ ટુરિઝમ. પ્રતિ વ્યક્તિ દીઠ 3,000 થી 5,000નું પેકેજ. પતંગની સાથે ઊંધિયું અને જલેબીની પણ સુવિધા. સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. દેશ વિદેશના 70 પતંગબાજોએ સુરતીઓના દિલ જીત્યા. શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટર પાસે અકસ્માત. માં લોકેશન જોવામાં કારના ચાલકે પોલીસવાળાને ટક્કર મારી. રાજપીપળાના મહેલમાં હાથ સાફ કરી વૈભવી વાહનો ખરીદી જલસા કર્યા. જેમાં નર્મદા LCBની મોટી કાર્યવાહી. નોકર સહિત 5ની ધરપકડ. ટ્રુડો પછી કેનેડાને કટ્ટરવાદ અને ટ્રમ્પ જેવો બોલકો નેતા મળે તેવી શક્યતા. નક્સલીઓનું નવું હથિયાર બોટલ IED, જેમાં વિસ્ફોટમાં કાચના ટુકડાનો ઉપયોગ કરી જવાનોને નિશાન બનાવાય છે.